શ્યામકુમારના નમસ્કાર, આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો આજે પણ મેળવીએ નવી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। પૃથ્વીના નકશા પર નજર નાખતા જ આપણને ચારે બાજુ વિશાળ જળરાશિ જોવા મળે છે। પૃથ્વીનો લગભગ 71% ભાગ પાણીથી ઘેરાયેલો છે, જેમાંથી મોટા ભાગનું પાણી સમુદ્રો અને મહાસાગરોમાં છે। પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આટલું બધું પાણી હોવા છતાં તે પીવાલાયક નથી, કારણ કે તે અત્યંત ખારું હોય છે। વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજીએ તો દરિયાનું પાણી ખારું હોવા પાછળ કોઈ એક કારણ નથી, પરંતુ લાખો વર્ષોથી ચાલતી એક જટિલ કુદરતી પ્રક્રિયા જવાબદાર છે। દરિયાના ખારાશ માટેનું મુખ્ય કારણ નદીઓ છે। સાંભળવામાં થોડું અજીબ લાગે કારણ કે નદીનું પાણી તો મીઠું હોય છે, પરંતુ હકીકતમાં નદીઓ જ સમુદ્રમાં મીઠું ક્ષાર પહોંચાડવાનું કામ કરે છે। જ્યારે આકાશમાંથી વરસાદ પડે છે, ત્યારે વાતાવરણમાં રહેલા કાર્બન ડાયોક્સાઇડ વાયુ વરસાદના પાણીમાં ભળે છે, જેના કારણે વરસાદનું પાણી સહેજ એસિડિક બને છે। જ્યારે આ હળવું એસિડિક પાણી જમીન પરના ખડકો અને પથ્થરો પર પડે છે, ત્યારે તે ખડકોનું ધોવાણ કરે છે। આ પ્રક્રિયા દરમિયાન ખડકોમાં રહેલા ક્ષારો અને ખનિજો આયન સ્વરૂપે પાણીમાં ભળી જાય છે। આ ઓગળેલા ક્ષારો નદીઓ દ્વારા વહીને અંતે સમુદ્રમાં પહોંચે છે। જો કે નદીના પાણીમાં ક્ષારનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, તેથી તે આપણને મીઠું લાગે છે, પરંતુ લાખો વર્ષોથી આ પ્રક્રિયા સતત ચાલતી હોવાથી સમુદ્રમાં ક્ષારનો મોટો જથ્થો જમા થઈ ગયો છે। બીજું મહત્વનું કારણ સમુદ્રના તળિયે આવેલી ભૌગોલિક પ્રવૃત્તિઓ છે। સમુદ્રના પેટાળમાં અનેક જ્વાળામુખીઓ અને હાઇડ્રોથર્મલ વેન્ટ્સ, ગરમ પાણીના ઝરા આવેલા છે। સમુદ્રનું પાણી જ્યારે પૃથ્વીના પેટાળમાં રહેલા ગરમ ખડકોના સંપર્કમાં આવે છે, ત્યારે તે ગરમ થઈને ફરી બહાર આવે છે। આ પ્રક્રિયા દરમિયાન પૃથ્વીના પેટાળમાં રહેલા અનેક ખનિજો અને ક્ષારો પાણીમાં ભળી જાય છે। આ ઉપરાંત, સમુદ્રના તળિયે થતા જ્વાળામુખી વિસ્ફોટ પણ ખારાશ વધારવામાં મોટો ભાગ ભજવે છે। સમુદ્રનું પાણી ખારું રહેવા પાછળ બાષ્પીભવન ઇવેપોરેશન ની પ્રક્રિયા પણ એટલી જ જવાબદાર છે। સૂર્યની ગરમીને કારણે સમુદ્રની સપાટી પરથી પાણીનું સતત વરાળમાં રૂપાંતર થતું રહે છે। આ વરાળમાં માત્ર શુદ્ધ પાણી જ હોય છે, જ્યારે તેમાં ઓગળેલા ક્ષારો સમુદ્રમાં જ રહી જાય છે। આ ચક્ર સતત ચાલતું હોવાથી સમય જતાં સમુદ્રના પાણીમાં ક્ષારની સાંદ્રતા વધતી જાય છે। એટલે કે, નદીઓ નવો ક્ષાર લાવતી રહે છે અને બાષ્પીભવનને કારણે પાણી ઓછું થતું જાય છે, પણ ક્ષાર ત્યાં જ જમા રહે છે। દરિયાના પાણીમાં મુખ્યત્વે બે પ્રકારના આયનો સૌથી વધુ જોવા મળે છે, ક્લોરાઇડ અને સોડિયમ। આ બંને ભેગા મળીને સોડિયમ ક્લોરાઇડ બનાવે છે, જેને આપણે સામાન્ય ભાષામાં મીઠું કહીએ છીએ। સમુદ્રના પાણીમાં ઓગળેલા કુલ ક્ષારમાં લગભગ 85% હિસ્સો સોડિયમ અને ક્લોરાઇડનો હોય છે। બાકીના ભાગમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા ખનિજો હોય છે। એક અંદાજ મુજબ, જો દુનિયાના તમામ સમુદ્રોનું મીઠું બહાર કાઢીને જમીન પર પાથરવામાં આવે, તો સમગ્ર પૃથ્વી પર લગભગ 500 ફૂટ, લગભગ 40 માળની ઇમારત જેટલી ઊંચી મીઠાની પરત બની શકે છે। રસપ્રદ વાત એ છે કે દુનિયાના દરેક સમુદ્રમાં ખારાશનું પ્રમાણ એકસરખું હોતું નથી। જે વિસ્તારોમાં ગરમી વધુ હોય અને વરસાદ ઓછો પડતો હોય, જેમ કે લાલ સમુદ્ર, ત્યાં બાષ્પીભવન વધુ થવાથી ખારાશ વધારે હોય છે। બીજી તરફ, ધ્રુવીય પ્રદેશોમાં જ્યાં બરફ પીગળતો હોય અથવા જ્યાં મોટી નદીઓ સમુદ્રને મળતી હોય, ત્યાં પાણીમાં ખારાશ ઓછી હોય છે। આમ, દરિયાનું પાણી ખારું હોવું એ કુદરતની એક અદ્ભુત સંતુલન પ્રક્રિયા છે। જો સમુદ્ર ખારો ન હોત, તો દરિયાઈ જીવસૃષ્ટિનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ ગયું હોત અને પૃથ્વીનું તાપમાન નિયંત્રિત કરવું મુશ્કેલ બની ગયું હોત।